વધુ સમાચારમાં વાત કરીએ તો સહેરા તાલુકાના મોર ઉડારા ગામે વિવિધ વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં બહાર આવતા પૂર્વ સરપંચ અને હાલના સરપંચ સામે સહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સરપંચ આલમમાં ચકચાર મચી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। ગામડાનો માણસ સમૃદ્ધ બને તે દિશામાં સરકારના પણ પ્રયત્નો રહેતા હોય છે। સરકારની ઘણી એવી સુખાકારી યોજનાઓ છે જેના થકી ગામડામાં રહેતો ગ્રામીણ તેનો લાભ લઈને આર્થિક રીતે પગભર બની શકે, પરંતુ હાલ પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં મોર ઉડારા ગામમાં તો સરપંચે અને પૂર્વ સરપંચે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળતી જે ગ્રાન્ટ છે તેનું ભોપાળું ફૂંકી દીધું છે। 1 કરોડથી વધારે રકમ વિવિધ વિકાસના કામોમાં ફાળવવામાં આવી હતી, તેમાં ગેરરીતિ કરી નાખી હોવાનો આક્ષેપ થયો છે। પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના મોર ઉડારા ગામે સરકારની વિવિધ વિકાસના કામોમાં 14મું અને 15મું નાણાં પંચના તથા ગ્રામ પંચાયતના વિકાસના કામો મળીને કેટલાક કામો સ્થળ પર ન બતાવીને ગ્રાન્ટ પર ઉચાપત કરતા પૂર્વ સરપંચ અને હાલના સરપંચ સામે સહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચ્યો છે। તો સહેરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર મોર ઉડારા ગામના પૂર્વ સરપંચ સોમાભાઈ બાપુજી પગી અને હાલના સરપંચ મહેશભાઈ સોમાભાઈ પગીએ 2015 થી 2022-23 સુધી 14મા નાણાં પંચના વિકાસના કામો, વિવેકાધીન જોગવાઈ, એટીવીટી વિકાસની જોગવાઈ, એલએલએલ એમએલએ જોગવાઈ અંતર્ગત નાકામોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ સ્થળ પર નહીં કરીને ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે। જે તપાસ કરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો બહાર આવી છે। 59 જેટલા સ્થળો પર કામ નહીં કરીને ગ્રાન્ટોની કુલ રકમ 1,01,87,000 કરોડ જેટલી રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત જેમાં તે રકમની ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા સહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા મોર ઉડારા પૂર્વ સરપંચ સોમાભાઈ પગી અને હાલના સરપંચ મહેશ પગી સામે સહેરા પોલીસ મથકે કલમો હેઠળ ફરિયાદ નોંધી છે। આ અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સહેરા તાલુકાના મોર ઉડારા ગ્રામ પંચાયત ખાતે વિકાસના કામો જેવા કે 14મું નાણાં પંચ, 15મું નાણાં પંચ, એટીવીટી યોજના, ટીએસપી યોજના, એમાં 2015થી આજ દિન સુધી જે તે સમયે તપાસ કરવામાં આવેલી હતી, જેમાં 59 કામોનું સ્થળ પર નહીં થઈ સીધા સરપંચ શ્રી દ્વારા પૈસાની ઉચાપત કરવામાં આવેલી હતી તેવું તપાસમાં બહાર આવેલું હતું। જે અનુસંધાને એનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોત્રાને કરવામાં આવેલો, તો તેમના દ્વારા એ સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટેનો હુકમ કરવામાં આવેલો હતો। જે હુકમને અનુસંધાને ગઈકાલ રોજ જે તે વખતના પૂર્વ સરપંચ અને ચાલુ સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે।